કેમ છો? ગુડ ઇવનિંગ. અહીં ટાંકો જ્યાં આવીને પેલા બેસી ગઈ ને પછી હું અહીંયા ઊભો થયો ને તો ડાયરેક્ટ અટેક કરવા અમારી સામું આવી. ખબર નહીં આવે ક્યાં જન્મની દુશ્મની. મને તો એવું લાગે અહીં બે ચમડી હશે. હો કિરીશ કાકાના કિરિસ્કા ગાના દિલ ના દિયા તો બોલો ના બોલો ક્યાં કિયા. કિરીશ કાકાના સુના દિયા આરતી ને તો પપ્પાને જ પૂછીએ કે એમને કોણે અટેક કર્યો. જરી ગમતું લોહી નીકળું છું. જો બેન પપ્પાને લાગ્યું સમડીએ અટેક કર્યો. જો અહીંયા દેખાય, જો અહીંયા લોહી. ઓ ક્યારે હોવારે? એ હા સવારે ગયા था ને ચાલો. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग. तो अभी जो मेरे फेस पे लाइट आ रही है उसी वजह से आपको पता चल गया होगा कि मैं हूँ अभी टेरेस पे. यहाँ पे कुछ जगह पे अभी भी पतंग है वो उड़ रही है. देखो यहाँ पे एक है और यहाँ पे भी एक है और फिर यहाँ पे भी ऊपर है एक और यहाँ पे अभी उड़ा रहे थे पर उन्होंने लगता है कि उतार ली है. आज क्या है, संडे है ना, तो बच्चे लोग की छुट्टी होती है तो वो उड़ा रहे हैं और मुझे थोड़ा सा वो कोल्ड हो गया है, मतलब सर्दी हो गई है तो सिर थोड़ा सा वो चकरा रहा है. तो बस वही सीन है अभी तो उसके लिए मैंने सोचा कि चलो एक बार ऊपर चलता हूँ, ताज़ी हवा खाता हूँ और मतलब ताज़ी हवा लेता हूँ, ग्रहण करता हूँ ताकि थोड़ा सा फ्रेश हो जाऊँ. तो अभी बहन भी आने वाली है तो चलो. तो देखो गाइज अभी आरती है वो यहाँ पे आई है ऊपर. देखो હેલો ગાઈસ, કેમ છો? ગુડ ઇવનિંગ. કેટલું મસ્ત વાતાવરણ છે ને હમણાં જ છે ને બે સાંભળી અહીંયા અટેક કરી ગઈ. એ અત્યારે ટાવરમાં સામે બેઠી હજી તો અમે વાત કરતા હતા તો મહેશભાઈ ની માથે જ આવી ગઈ હતી. બસ થોડીક દૂરી રહી ગઈ હતી. અહીંયા ઉપર ટાંકો છે ને, જો બતાવું અહીં ટાંકો જ્યાં આવીને પેલા બેસી ગઈ ને પછી હું અહીંયા ઊભો થયો ને તો ડાયરેક્ટ અટેક કરવા અમારી સામું આવી. એટલે હું હજી શું કહેવાય કહેતી હતી કે મહેશભાઈ ને એટેક કરશે એમ તો હાચન કરી બોલો. એ તો હું જ તને કહેતો જ ને કે મેં કીધું આ મને હા થોડીક જ એટલી દૂરી રહી ગઈ પછી મહેશભાઈ આમ નીચે થઈ ગયા. નહીં મને જોશે એટલે એ મને અટેક કરશે જ. મેં તને નતું કીધું? ખબર નહીં આવે ક્યાં જન્મની દુશ્મની. મને તો એવું લાગે અહીં બે ચમડી હશે. તમે એટલે ગયા જન્મમાં સાંભળી હશું. બોલો લ્યો. પણ ખરેખરમાં હું જઈ અહીંયા ધાબે ઉપર આવું ને એટલે મને એક વાર તો એ ભટકાય જ તે. ખબર નહીં એને વાય સુગંધ આવી જતી રહી. ઓય હવે મહેશભાઈ મારી સુગંધ આવી જતી હશે આરતી. સુગંધ હું તમને ગમતા લાગો. જો આમ જ બેઠી છે પણ એટલું બધું નહીં ઝૂમ થાય આમાં. બતાવવાનો પ્રયત્ન કરું પણ નહીં થાય. તો બોલો ના બોલો કે જો અહીંયા બેઠી છે, જો અહીંયા પણ નહીં દેખાય મિત્રો, તમને નહીં દેખાય. ભાઈ મને ભૂલાઈ જાય. આપણી ક્વોલિટી, કેમેરા ક્વોલિટી એટલી બધી સારી નથી એટલે દેખાશે નહીં. હા તો આરતી તું કાંઈક બોલવાની હતી કાલે. તું કહેતી હતી ને કે કિરીશ કા ગાના સુના. કિરીશ કા ગાના સુના હે આપકો? હા સુનાઈ. ઓકે ચાલો તો તમે કયો છો એટલે કહી દઉં છું. દિલ ના દિયા તો બોલો ના બોલો ક્યાં કિયા. હજી એકવાર આરતી, once more. દિલ ના દિયા તો બોલો ના બોલો ક્યાં કિયા. વાહ વાહ વાહ. કિરીશ કા ગાના દિલ ના દિયા તો બોલો ના બોલો ક્યાં કિયા. કિરીશ કા ગાના સુના દિયા આરતી ને. કિરીશ કા ગાના. તો જો મિત્રો અત્યારે તો ઘડીકમાં સંધ્યા છે, તો સૂરજ હાથમી પણ ગયો, જવા આવ્યો છે. ફોકસ થઈ જાય. તો જો મિત્રો અત્યારે सांझ છે ही थवा આવી ગઈ છે. तो देखो गाइज अभी यहाँ पे सनसेट पूरा का पूरा हो चुका है और इतनी जल्दी हो गया कि पता ही नहीं चला. वैसे आरती जो है वो यहाँ पे फोटो क्लिक कर रही थी तो मतलब 5 मिनट में तो पूरा का पूरा साउंड है वो पूरा का पूरा नीचे हो गया. तो फिलहाल अभी मैं भी चलता हूँ. चलो आरती है वो भी चली गई है तो चलो नीचे चलते हैं. तो देखो मित्रों अभी पापा जो है वो घर पे आ चुके हैं और वो बोल रहे थे कि यहाँ पे देखो किसी ने उसको अटैक किया. यहाँ पे देखो खून निकला हुआ है, अभी तो जम गया है. तो वो बोल रहे हैं कि उसको किसी ने अटैक किया. तो पप्पा ने पूछे कि એમને કોણે અટેક કર્યું. કોણે અટેક કર્યું પપ્પા? સમડી અગાસી ઉપર ગયો ને સવારમાં, હા ત્યારે બાજુમાં પાછળની સાઈડ ઝાડ છે ને એની ઉપર એનો માળો હતો. હા ત્યાંથી આવીને ઓચિંતાની ઉપર પગ પગ મારીને ઉડી ગઈ હા ચાલુમાં, ખબર વગર. જરી ગમતું લોહી નીકળું છું. હા, સવારમાં ખબર નહોતા પડ્યા, પણ અત્યારે માથે હાથ અડાડ્યો ને એટલે ખબર પડી. એટલે એમને ખબર પડી. હા હા, એટલે સવારમાં ખબર નહોતા પડ્યા, પણ અત્યારે માથે હાથ અડાડ્યો ને એટલે ખબર પડી.
હા 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 તો ખબર પડ્યા કે આ તો સવારમાં સમડીના ઘા છે. મેં તમને અત્યારે ઉપર બતાવ્યું હતું, કીધું હતું. અમે ઉપર હમણાં ધાબે ગયા હતા ને ત્યારે તે 2 સમડી આવી હતી ને 2 સામે બાજુમાં ટાંકે બેસી ગઈ, પછી ત્યાંથી મને અટેક કરવા આવી હતી સીધી. આવે છે ને હા એટલે અહીંયા પાછળ છે ને ઝાડ છે ને એમાં એનો માળો છે, એટલે અહીંયા જ રહેતી હોય અહીંયા જ રહેતી હોય છે ઈ. એટલે હવે ધ્યાન રાખવું પડશે એનું. આ અગાસી ઉપર જાય ત્યારે હા ઉપર આમ જોતો રહેવાનું. હું તો દાવે એટલે આમ ઉપર જોતો જ રહું કે ભાઈ આવતી નહીં. જોયું તો તોય પાછળથી આવી. જો બેન પપ્પાને લાગ્યું સમડીએ અટેક કરી. જો અહીંયા દેખાય, જો અહીંયા લોહી. ઓ ક્યારે હવારે એ હા સવારે ગયા હતા ને ત્યારે. કોઈને કીધું નહીં તમને? તે હજી તો આવ્યા તો અહીં કે તો પપ્પાને તો વગાડી દીધી ને સમજી. પપ્પા અટેકમાં આવી ગયા છે સમડીના. મને બે વાર કરી અટેક, પણ આપણે તો વાળ હોય ને અમારે એટલે ઓલું થોડુંક પપ્પાને પાછી ટાલ પડી ગઈ છે એટલે તો તમને અડવાની છે તો તમે આમ થઈ ગયા. नीचे થઈ ગયો એટલે એ બચી ગયો. और देखो गाइस मम्मी है वो यहाँ पे अभी रसोई बना रहे हैं. શું બનાવો છો મમ્મી? એ વેલું ભાખરી બનાવું છું આજ. એમ તમને વધારે પડતી ઠંડી લાગી? મને આજ બહુ ઠંડી લાગે છે. કોને ખબર, મારે દાઢી ધરુજે છે. એમ બહુ આજ લાગે ઠંડી. મફલર બાંધી દીધું મમ્મી. બાંધી તો દીધું પણ તોય નથી ઠંડી. આમ જોવો તો આમ બહુ ઠંડી લાગે, બહુ ઠંડી લાગે. શું કરું? મસ્ત લાગે હો મમ્મી. મસ્ત લાગે કે આ ઠંડીની ઓલી થાય ધ્રુજો છો એમ? ધરુજ છો. આ દાઢી ધરુજે. પાણીમાં તો હાથ કેમ બોળવો મારે. પાણી પણ ખતરનાક ઠંડુ આવે. આમ ત્રાંબાની બરફમાંથી ન ટાંકીમાં છે નીકળતું તોય. એવું પાણી આવે નહીં? ત્રાંબાની ટાંકી છે તો કેટલું ઠંડુ થઈ જાય. ઈ છે ને પાછું ઓલું નળમાં છે હા એટલું ઠંડુ આવે કે આમ બરફમાંથી નીકળતું હોય ને, બરફમાંથી પાણી નીકળતું હોય ને એટલું ઠંડુ આવે. એટલે ઊંઘ આવતી લાગે. હા હું નહીં બનાવ, કોને ખબર નથી બનાવતી. ઠીક ઠાક નથી આ. आज ठीक ठाक नहीं मम्मी ने. तो आज के इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.